ઉત્તરાખંડના લુડકી તાલુકાના કલિહર ગામનો મુસ્લિમ યુવાન શોકીન ઉંમર વર્ષ 30 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક મુશ્કેલીઓ વેઠતો પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો હતો. ભારતભરના વિવિધ રાજ્યોમાંથી આખરે તે રખડતો ભટકતો આણંદના માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની સારી સેવાઓ કરી કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આણંદ આશ્રમની મુલાકાતે ગયેલ ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી આશ્રય આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો. ઉત્તરાખંડના પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. તેના પિતા દિલસાદ ભાઈઓ પરવેઝ તકરુ આસિફ ભુજ આવી પહોંચ્યા હતા. માનવજ્યોત સેવાશ્રમ મધ્યે પહોંચતા જ પિતા પુત્ર અને ભાઈનું 10 વર્ષે મિલન થતાં દરેકની આંખો અશ્રુભીની બની હતી. આજે તે 40 વર્ષનો થઈ ચૂક્યો છે. પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાની સેવાઓને બિરદાવી સંસ્થાનો આભાર માન્યો હતો. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદરાય સોની, કનૈયાલાલ અબોટી, રફીક બાબા, દીपेश शाह, प्रवीण सोढ़ा, मनीष महाराज सहभागी बने હતા. मेरा नाम रितु वर्मा है। मैं मानव ज्योत संस्था में सीनियर सोशल वर्कर हूँ। हम लोग आनंद के मानवता चैरिटेबल ट्रस्ट से 10 प्रभु जी को लेकर आए थे, जिनमें से शौकीन जी का परिवार आज आया हुआ है। शौकीन जी अपने परिवार से 10 साल बाद अपने परिवार से मिल रहे हैं। इनके अब्बू और इनके चाचा के लड़के स्वयं लेने के लिए आए हैं। हम धन्यवाद देना चाहेंगे मानवता चैरिटेबल ट्रस्ट का, जिन्होंने हमारे नेक काम में सहयोग दिया। थैंक यू। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.